કર્મીઓને આપણે કઈ રીતે સહયોગ આપી શકીએ અને આમ નાગરિક જનતાની અંદર પણ એક અવેરનેસ આવે અને જેના ભાગરૂપે આજે આખા દેશની અંદર આયોજન થયું છે. આપણે બધા અહીંયા મળ્યા છીએ ત્યારે આપણે પણ અહીંથી એક સંદેશો લઈ કરીને જઈએ, સરકાર તંત્રને સહયોગ આપીએ અને જે પ્રમાણે ખૂબ મોટા પ્રમાણમાં સૌ લોકો જોડાણા છે, આપણા આગેવાનો જોડાણા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ, આપણા કલેક્ટર શ્રી પટેલ સાહેબ, આપણા એસપી સાહેબ, ડીડીઓ સાહેબ અને આપ સૌ અલગ અલગ બધી એજન્સીઓ, સંસ્થાઓ, તંત્રના અલગ અલગ વિભાગના બધા લોકો આપણે બધા જોડાણા છીએ અને એક દેશના નાગરિક તરીકે આપણું કર્તવ્ય અને આપણી ફરજ છે. અને કચ્છની અંદર તો આપણે ભૂતકાળમાં અનેક કુદરતી આફતોનો સામનો આપણે કર્યો છે, પણ એની સાથે આ યુદ્ધની સ્થિતિ અલગ હોય છે અને એ પણ હમણાં જેમ 71 ને 65ના યુદ્ધની અહીંથી વાત થઈ, આપણે બોર્ડર ઉપર, સરહદ ઉપર રહી છે એટલે આપણી જવાબદારી બધાની એક અનેરી બનતી હોય છે. તો આપણે બધા આ વાતથી અવગત થઈને અહીંયાથી જઈએ એવી આપ સૌને નમ્ર મારી બધાને અપીલ છે. તંત્રનો ખૂબ ધન્યવાદ અને આપણે પૂરેપૂરો સહયોગ આપણે બધા આપતા રહીશું ભવિષ્યમાં એવી આપ